સુરત આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 23 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે। ગોપીપુરા મોહલ્લામાં 1 ઓગસ્ટના રોજ ચોરી થઈ હતી। તસ્કરે ઘરના પ્રથમ માળે કબાટ તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 23 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। ઘટનાની જાણ થતાં આઠવા લાઇન્સ પોલીસની ટીમો એક્ટિવ થઈ હતી। ગોપીપુરા મોહલ્લામાં 1 ઓગસ્ટના રોજ ચોરી થઈ હતી। તસ્કરે ઘરના પ્રથમ માળે કબાટ તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 23 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। ઘટનાની જાણ થતાં આઠવા લાઇન્સ પોલીસની ટીમો એક્ટિવ થઈ ડી સ્ટાફના પીએસઆઈ મહિલા સહિતની ટીમે તપાસ હાથ ધરી। પોલીસે 250 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરી આરોપીની ઓળખ કરી। આરોપીનો બેસ્તાન સુધી પીછો કરી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મેળવી તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ પણ ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે। પોલીસે મહારાષ્ટ્રના માલીગાંવ સુધી ટ્રેક કરી આરોપીને ઝડપી પાડ્યો। આરોપી ચોરીનો મુદ્દામાલ સાથે લઈ ગયો ન હતો, પરંતુ ગાંધીબાગ નજીક ઝાડીઓમાં છુપાવી રાખ્યો હતો। પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરી। આરોપી અબ્દુલ રહેમાન શેખની ધરપકડ કરવામાં આવી। આરોપી છૂટક મજૂરી કરતો હતો। વર્ષ 2019 થી 2024 દરમિયાન સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે। આરોપી સામે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ હેઠળ 135 હેઠળ ગુનાઓ નોંધાયેલા છે। આ ઘરફોડ ચોરીમાં આરોપી એકલો સંડોવાયેલો હોવાનું હાલ સામે આવ્યું છે। અગાઉના ગુનાઓમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં અને મુદ્દામાલ કોને વેચવામાં આવતો હતો તેની તપાસ ચાલુ છે। 1 ઓગસ્ટ 2026 કલાક 1 થી 7 વાગ્યામાં આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના ગોપીપુરા મોહલ્લામાં એક ઘરમાં પ્રથમ માળથી કબાટ તોડીને કોઈ અજાણે ઇસમ લગભગ 23 લાખના સોના ચાંદીના દાગીના અને કુછ એક રોકડ રૂપિયા આ લઈને નાસી ભાગી ગયા હતા। તો એમની જાણ થતાં જ આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનના બધી ટીમો એક્ટિવ થઈ ગઈ, જેમને લીડ એમના ડી સ્ટાફ પીએસઆઈ મહિડા કરી રહ્યા હતા અને આ લોકોએ લગભગ 250 થી વધુ સીસીટીવી કેમેરા જોઈને આરોપીને ઓળખી લીધા અને ભેસ્તાન એમને ફોલો કરતા ત્યાં જઈને હ્યુમન ઇન્ટેલિજન્સને એક્ટિવેટ કરતા ખબર પડી કે આ એક માણસ છે જો પહેલે પણ ઘણા બધા ચોરી અને ઘરફોડ ચોરીના ગુનાઓમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે। સો એમના ફોલો કરતા કરતા આ લોકો માલેગાંવ સુધી તક પહોંચ્યા મહારાષ્ટ્ર રાજ્યના અને ત્યાંથી આરોપીને ઝડપી પાડ્યા અને આ લઈને અહીંયા આવ્યા તો ખબર પડી કે મુદ્દામાં લઈને આરોપી ગયા નહીં હતા અને અહીંયા જ ગાંધીબાગ પાસે ઝાડીઓમાં છુપાઈને મૂકી દીધા હતા। તો ત્યાંથી આજ પંચનામા કરીને બધા મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને અરેસ્ટ કરીને એમને રિમાન્ડ લેવાની કાર્યવાહી જારી છે અને અમારી કોશિશ આ પણ છે કે જલ્દી સે જલ્દી કોર્ટમાંથી પ્રોસિજર પૂરી કરી 13 તુझको અર્પણ અંતર્ગત ફરિયાદીને બધા મુદ્દામાલ પરત આપી શકીએ। આરોપીના નામ અબ્દુલ રહેમાન શેખ છે। એમની ઉંમર લગભગ 24-25 વર્ષની છે અને ધંધા છૂટક મજૂરી કરતા હતા, બટ એમના ઉપર 2019 થી 26 સુધીમાં 12 ટોટલ સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે, જેમને કે ચોરી, ઘરફોડ ચોરી અને જીપી એક્ટ 135 મુજબના ગુનાઓ દાખલ છે। આ તપાસ અત્યારે જારી છે। આ ઘરફોડ ચોરીમાં તો આ એક જ સામેલ છે, બટ પહેલાની ગુનાઓમાં કોઈ સાથે સંડોવાયેલ છે અને જે વેપારીઓને આ મુદ્દામાલ વેચવા જતા હતા એમની પણ તપાસ અત્યારે જારી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।